એ કે અમારે છોકરી રાખવી નથી. પછી વાલા હાથે મારે વાત થઈ, કાળા હાથે વાત થઈ. કોણ વાત કરી? વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત. મિત્રો વાત કરીએ કિંજલબેન રબારી. કિંજલબેન રબારી આજે જે સમાધાન થયું છે જે બંને સમાજો વચ્ચે ચૌધરી સમાજ અને રબારી સમાજ એમનું સમાધાન થયું છે અને દીકરા અને દીકરીને પાછા લાવ્યા છે ઘરે પાછા. અત્યારે રબારી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે અમે દીકરીને સમજાવી છે, ચૌધરી સમાજના આગેવાનો કહી રહ્યા છે અમે દીકરાને સમજાવી છે. ત્યાર પછી ગોવાભાઈ રબારી, ઠાકરસિંહ રબારી જે દીકરી ઘરે આવે એના પછી તેઓ એમના ઘરે ગયા છે. સોશિયલ મીડિયામાં એના ફોટા વાયરલ થયા છે. ત્યાર પછી મિત્રો સમાધાન થયું કેવી રીતના એની વાત કરીએ તો ગઈકાલે મિટિંગ યોજાઈ હતી. મિટિંગના રબારી સમાજના આગેવાનો અને ચૌધરી સમાજના આગેવાનો ભેગા મળી વાતચીત થઈ હતી અને કહ્યું હતું કે અમારે 2 દિવસમાં રબારી સમાજના આગેવાનોએ કહ્યું હતું કે 2 દિવસમાં અમારી દીકરી પાછી તમારે સોંપવી પડશે. ત્યાર પછી જે ચૌધરી સમાજમાં બધા ભેગા થયા ત્યારે જે અશોકભાઈ છે એમના પિતા કહી રહ્યા છે દરેકને કે મેં સમાજની દરેકને વાત કરી છે, મારા દીકરા જે દુબઈમાં રહે છે એમને પણ વાત કરી છે કે આપણે કોઈ વિવાદ કરવો નહીં, કોઈ દખલગીરી કરવી નહીં, કોઈ ઘટના ઘટે એની પહેલાં આપણે રબારી સમાજની દીકરી આપણે પાછી સોંપવી પડશે. ત્યાર પછી જે મિટિંગ યોજાઈ હતી જે રબારી સમાજ અને ચૌધરી સમાજમાં, ત્યારે જે અશોકભાઈના પિતા છે શું કહી રહ્યા છે હું તમને વિડીયો બતાવું. વિડીયો પૂરેપૂરો જોજો અને કોમેન્ટ અવશ્ય કરજો. એ કે અમારે છોકરી રાખવી નથી. પછી વાલા હાથે મારે વાત થઈ, કાળા હાથે વાત થઈ. કોણ વાત કરી? વાત કરી અને છોકરો બીજો દુબઈ છે એના હાથે પણ વાત થઈ. તો 2 દિવસથી એ લોકો તમારા ગોવાભાઈનો છોકરો, સનાથી ઈશ્વરભાઈનો છોકરો આ બધા ગોતવામાં ભેગા છે. આ તમને ખબર ના હોય તો કઈ ખબર છે. એ લોકો તમારા 5 માણસો છે ને અમારા 10 માણસો.